ભગવાન દ્વારિકાધીશ મનમાં વિચાર કરે છે, ભીષ્મ જેવા ભીષ્મએ આ પ્રતિજ્ઞા કરી છે, એની શું મનોદશા છે જરા જોઈ લઉં. અને મનોદશાને જોવા માટે રાત્રિના સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના તંબુમાં જાય. અર્જુન ઘસઘસાટ ઊંઘે છે. ભારત વર્ષનો મહાન વ્યક્તિ, અને ઈ એમ કે કાલ હાંજ આને ન જોવા દઉં, અને છતાં ઈ માણા ઘસઘસાટ ઊંઘે, ઈ અર્જુન ઊંઘી શકે. જેને ભગવાનનો આશ્રય હોય ને એ ઊંઘી શકે. ઘસઘસાટ ઊંઘે છે. ભગવાન એના અંગૂઠાને અડ્યા છે. અર્જુન જાગી ગયા, ઠાકોરજીની સામે હાથ જોડ્યા. પ્રભુ આપ. હા કેશવ, આજે ભગવાન કહે છે અર્જુન કઈ સાંભળ્યું? શું પ્રભુ તમે જ કોને? અર્જુન તે નથી સાંભળ્યું કે દાદાએ પિતામાં ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલની સંધ્યા પહેલા કા અર્જુન ને કા ભીષ્મ ને? સાંભળ્યું ને? એટલે અર્જુન પિતામાં ભીષ્મની સામે યુદ્ધ કરવાનું છે, અને છતાંય તું આવી રીતે સૂતો છું. અને તેદી અર્જુને જે જવાબ આપ્યો હતો કે પ્રભુ એટલા માટે સૂતો છું તમે જાગો છો. મને તમારો આશ્રય છે, મારી ચિંતા કરવા વાળા મારા ઠાકોરજી છે, માટે હું ઘસઘસાટ ઊંઘી ગયો છું. આશ્રય, આશ્રય જેનો કરશો ને તમે, આશ્રય એ જેનો તમે આશ્રય કરશો એની પ્રત્યે દ્રઢ નિશ્ચય રાખજો, નિષ્ઠા રાખજો. ભગવાન સહાય કરવા આવવાનો છે. અને એમાંય ભગવાન સ્વામિનારાયણે વચન આપ્યું છે, અન્ન વસ્ત્ર અને આબરૂ, એનાથી ભગવાન કોઈ દી તમને દુખી નહીં થવા દે. એના બન્યા પછી અન્ન વસ્ત્ર અને આબરૂ એનાથી કોઈ દી દુખી નહીં થવા દે. ગમે ત્યાંથી આવીને ઉભું રહી જશે.